જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શેઠ પુરુષોત્તમ દાસની વાર્તાનો પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રી વલ્લભાધીશને શરણે સમર્થ કવિઓ, પંડિતો અને રાજાઓ આવ્યા છે. તેવી જ રીતે મોટા ધનપતિઓ પણ આવ્યા છે. કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસ કોટી ધ્વજ કહેવાતા. 84 કરોડ રૂપિયાની સંપત્તિ તેમની પાસે હતી. શ્રી મહાપ્રભુજીની કૃપા થતાં એમનામાં કેવી સેવા પરાયણતા આવી, પ્રભુમાં કેવો પ્રેમ સિદ્ધ થયો, લૌકિક વૈદિક મોહ કેટલી હદે છૂટી ગયો, તે ખરેખર આશ્ચર્યજનક હતું. એ એકલા નહીં, સાથે પરિવાર પણ એવો જ બન્યો. એમના પુત્ર ગોપાલદાસ વિરહાવસ્થામાં જ રહેતા. પુત્રી રૂકમણી અહર્નિશ સેવામાં અનુરક્ત રહેતી. એ બધું જોતા શ્રી વલ્લભના અલૌકિક પ્રભાવની ઝાંખી થયા વિના રહેતી જ નહીં. કાશીનો રાજા નાણાંની જરૂર પડતા શેઠ પાસે નાણાં લેવા આવતો. એક વખત જ્યારે રાજા આવ્યો ત્યારે શેઠ ગૌશાળામાં પ્રભુની ગાયોની સેવા કરી રહ્યા હતા. પોતળી પહેરેલા શેઠ ગોબર ભરીએ હાથે રાજાની પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે તેના મુખમાંથી શબ્દો નીકળી ગયા, અરે, ત્યાગી વૈરાગી તો ઘણા જોયા, પણ આવા ગૃહસ્થ ત્યાગીને તો હું આજે જ જોઉં છું. આ આપણા મહાનુભાવ શેઠ પુરુષોત્તમ દાસ, જે આવા કૃપાપાત્ર અને આટલા ધનિક હોવા છતાં નિત્ય રાત્રે ભગવત વાર્તા સાંભળવા અન્ય ભગવદીયને ત્યાં જતા હતા. ત્યારે કાશી વિશ્વેશ્વરની આજ્ઞાથી કાલ ભૈરવ જેમના ઘરની ચોકી કરતા. અરે, વિશ્વેશ્વર મહાદેવ જેમની પાસેથી માગીને પણ ભગવત પ્રસાદ લેતા. પૃષ્ટિ સિદ્ધાંત એમનો કેવો સ્ફુરિત થયેલો. ભગવત સેવાની તુલનામાં મર્યાદા સાધનોને એ કેવા તુચ્છ સમજતા હતા. એ જમાનામાં સાધનોને મોહ સમાજમાં ઘણો હતો. તેમાં તીર્થયાત્રા તો દરેકના જીવનનું અનિવાર્ય ધ્યેય હતું. ભારે કષ્ટ અને જોખમો વેઠીને પણ પ્રત્યેક વ્યક્તિ તીર્થ કરવાનો આગ્રહ રાખે. એટલો બધો તીર્થયાત્રાનો મહિમા. પણ પૃષ્ટિ ભક્તની વાત તો ન્યારી છે. કાશીમાં ગંગા સ્નાન માટે ભારતભરમાંથી નર નારીઓ આવતા, પરંતુ ગંગાજીની પાસે જ જેમનું ઘર હતું તે આ શેઠની પુત્રી રૂકમણી 24 વર્ષ પર્યંત ગંગા સ્નાન કરવા ગયેલ નહીં. આ પણ મહદ આશ્ચર્ય જ હતું. અને શેઠ પુરુષોત્તમ દાસ, એમને માથે બિરાજતા શ્રી મદન મોહનજીની સેવા, એ જ એમનું સર્વસ્વ હતું. એમને લાડ લડાવીને રીઝવવા એ જ એમનું જીવન ધ્યેય. એ સેવા પાસે અન્ય સાધનો કે તીર્થયાત્રાઓની એમને મન કોડીએ કિંમત ના હતી. પરંતુ સમાજમાં રહેનારને કેટલીક વાર અનિચ્છાએ પણ કેટલાક કાર્યો કરવા પડે છે. શેઠને એકવાર પણ આવું બની ગયું. એમને એક મામા હતા. મામાને તીર્થનો ઘણો આગ્રહ. ગયા શ્રાદ્ધ કરવા જવું હશે, પણ મનમાં એમ કે પૈસાદાર ભાણેજ સાથે આવે તો સારું, બધી વાતે અનુકૂળતા રહે. મામા ભાણેજને ઘણી વાર કહ્યા કરે, ચાલો ને એકવાર ગયાજી જઈ આવીએ. ભાણેજ બહાના કાઢીને વાત ટાળે, પણ એકવાર એમનાથી હા કહેવાઈ ગઈ. મામાએ વાત પકડી લીધી. જવાનો દિવસ નક્કી થયો. શેઠે 2 ગાડીઓ તૈયાર કરાવી અને કહ્યું, મામા, આ ગાડી તૈયાર છે, તેમાં તમે જતા થાઓ. ઘરે રાજભોગ થઈ જાય એટલે પ્રસાદ લઈને હું બીજી ગાડીમાં તમારી પાછળ આવું છું. રસ્તામાં મળી જઈશું. એક ગાડીના બળદ જરા ધીમા છે એટલે મેળ પડી જશે. મામા રવાના થયા.
શેઠ પ્રસાદ લઈને જમીને નોકરની સાથે પાછળ ગાડીમાં નીકળ્યા. નક્કી કરેલું એટલે જવું તો પડે જ, પણ મન પાછું પડે છે. આ હું શું કરું છું? પ્રભુ સેવા છોડીને તીર્થ કરવા જાઉં છું? મન ના કહેતું રહ્યું અને એ ગાડીમાં બેઠા. પ્રભુ નિજજનોના ભાવનું પોષણ કરે છે. જ્યાં ચૂકે ત્યાં દોરવણી આપે છે. એવા સંજોગો ઉપસ્થિત કરે છે કે એવી બુદ્ધિ પણ પ્રેરે છે. શેઠ 5-6 કોસ ગયા હશે ત્યાં માર્ગમાં એક વેંગણનું ખેતર આવ્યું. સરસ મજાના તાજા ચળકતા કાળા વેંગણ ઉગેલા હતા. એટલું જ નહીં, ખેતરના માલિકે વેંગણ તોડીને એક ટોપલો ભરેલો તે શેઠની નજરે પડ્યો. કોઈ પણ સુંદર વસ્તુ પોતાના પ્રભુને અંગીકાર કરાવવાની મનોવૃત્તિ એમની નિત્ય રહેતી હતી. વેંગણ જોતા એમનું હૈયું હાથ ના રહ્યું. આવું સુંદર શાક તો મારા પ્રભુને લાયક છે. માલિકે માગ્યા તેટલા પૈસા આપીને ટોપલો મુકાવી દીધો ગાડીમાં. ગાડીવાળાને કહી દીધું, જેમ બને તેમ જલ્દી ઘર તરફ હાંકો. અહીં ઘેર શ્રી મદન મોહન પ્રભુ રૂકમણીને આજ્ઞા કરે છે કે તું જલ્દી પૂરી તૈયાર કર. તારા પિતાજી ઉત્તમ વેંગણ લઈને આવે છે. રૂકમણી તો વિચારમાં પડી ગઈ. બાપુજી તો ગયા છે ને આ શું? પણ ભગવદ આજ્ઞા માનીને એણે પૂરીઓ કરવા માંડી. પૂરીઓ થઈ રહેવા આવી ત્યાં તો બળદના ઘૂઘરા સંભળાયા. ગોપાલદાસે દ્વાર ખોલ્યા અને શેઠ ઘરમાં આવ્યા. પૂછે છે, રૂકમણી, પ્રભુને શો સમય છે? એ કહે છે, બાપુજી પૂરી તૈયાર છે અને વેંગણની રાહ જોવાય છે. સૌ મળીને શાક કરી આપો એટલે શયન ભોગ ધરાય. શેઠ સમજી ગયા કે શ્રી ઠાકોરજીએ રૂકમણીને આગળથી જણાવી દીધું હશે. એ અપરસમાં નહાયા, પ્રભુને શયન ભોગ કર્યો. શેઠે પ્રભુને કહ્યું, ગોપાલદાસ, જે મળે તે વૈષ્ણવોને આગ્રહ કરીને પ્રસાદ લેવા માટે બોલાવી લાવ. પુત્રએ કાર્ય કર્યું. શયન ભોગ સર્યા. આવેલા વૈષ્ણવો સહિત સૌ પ્રસાદ લેવા બેઠા. એ દિવસે વેંગણના શાકમાં સૌને અદ્ભુત સ્વાદ આવ્યો. આવે જ ને, તીર્થયાત્રાનું ફળ એ વેંગણમાં ઉતરી આવ્યું હતું. પ્રભુ અતિ પ્રસન્નતાપૂર્વક એ આરોગ્ય હતા. લોક વૈદિક ત્યાગ શરણ ગોપીશકો, જે તો પૃષ્ટિ પર્થનો મર્મ છે. પોતાનો ભક્ત પોતાને માટે લૌકિક વેદિકનો ત્યાગ કરવા અને સ્વામી સુખ વિચારવા કેટલો તત્પર છે તે પ્રભુ જુએ છે. અરે, એ જોઈને પોતે આનંદિત થાય છે. પ્રભુ તો પ્રેમના ભૂખ્યા છે અને સાચો પ્રેમ ત્યાગની અપેક્ષા રાખે છે. પોતાના પ્રભુના રંચક સુખ માટે ગમે તેવી મોટી વસ્તુનો ત્યાગ કરતા પણ પૃષ્ટિ ભક્ત નહીં અચકાય. પ્રેમ ભક્તિ આવી ન્યોછાવરી માંગે છે. પછી તો મામા ગયાજી જઈને પાછા આવ્યા. ભાણેજને જરા ઠપકો આપ્યો. આવું કર્યું તમે? મને બનાવ્યો? ભાણેજ કહે, એવું તે હોય મામા, ગમે તેને પૂછી જોજો હું તમારી પાછળ આવવા ગાડીમાં નીકળેલો કે નહીં. અરે, 5-6 કોસ સુધી આવ્યો પણ ખરો, પરંતુ એક ખાસ અગત્યનું કામ યાદ આવ્યું. કર્યા વિના ચાલે તેમ જ ન હતું, એટલે પાછા ફરવું પડ્યું. શું થાય મામા, ગૃહસ્થી રહ્યા એટલે બધું સંભાળવું પડે. બાકી હું તમને કદી ખોટું કહું? પોતાના ભાવની સાચી વાત તો બીજાને કહેવાય જ કેમ? ભગવત ભાવ તો ગોપન યોગ્ય છે. કહેતા ફરવાથી પ્રભુ અપ્રસન્ન થાય. મામાને જેમ તેમ સમજાવી દીધા અને મામા સમજી ગયા. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.